ઓલપાડમાં હાલમાં આવેલા પૂરમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે સરકાર દ્વારા નુકસાની સર્વે કરાવવામાં આવી રહ્યો છે, પરંતુ અધિકારીઓ કંઈક મનગઢત કહાની ઘડતા હોવાને લઈ ધારાસભ્ય મુકેશ પટેલ આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા। સુરત જિલ્લાના ઓલપાડમાં તાજેતરમાં આવેલા પૂરના કારણે લોકોના દસ્તાવેજો ધોવાઈ ગયા છે। જો કે આ દસ્તાવેજો ધોવાઈ જતા ધારાસભ્ય મુકેશ પટેલ એક્શનમાં દેખાયા હતા। અધિકારીઓને તેમને ફોન પર જ કડક નિર્દેશ આપ્યા હતા। ભારે વરસાદ અને પૂરના પાણી ઓસર્યા બાદ ચાલી રહેલી નુકસાની સર્વે કામગીરીનું ધારાસભ્ય મુકેશ પટેલે સ્થળ પર જઈ ગ્રાઉન્ડ ઝીરો પરથી નિરીક્ષણ કર્યું હતું। પૂરના પાણીમાં સ્થાનિકો અને ખાસ કરીને આદિવાસી સમાજના લોકોના મહત્વના સરકારી દસ્તાવેજો પલળી ગયા। નુકસાન પામ્યા કે ગુમ થઈ ગયા હોવાથી સર્વે ફોર્મ ભરવામાં મોટી મુશ્કેલીઓ પડી રહી હતી। દસ્તાવેજોના અભાવે એક પણ ગરીબ કે આદિવાસી પરિવાર નુકસાની સહાયથી વંચિત ન રહે તેવું કડક રીતે ધારાસભ્યએ અધિકારીઓને કહ્યું છે। કાગળ બિચારા ઘર ના ઠેકાણા નથી, તમે સર્વે પૂરો કરો, બીજા ક્યાં હળપટી કાગળ લાવે, બીજાના રૂમ ને બધું પીલાઈ ગયેલું છે। તમે આવીને જરા અલર્ટ છો અને સર્વે ટીમે કાગળ પર બીજા કાગળ કાંઠ લાવે, હીરા તમે આવીને સર્વે કરો જાતે ભાઈ આમાં તમે ઉતરો, એને બીજાને અંદર ઉભા રહ્યો ને અલર્ટ નથી, ઘરની અંદર ઉભા રહે કાગળ ક્યાં હોટવાની વાત કરે, અલર્ટ તમે જુઓ અહીંયા ગાડી તમારા તલાટીને સૂચના આપો, જે વિગત લઈને પૂરું કરો। એ બિચારા પાસે એનો સામાન એનો કઈ વસ્તુ નથી, એનું પીલાવાનું એક બાકી નહીં કે ભાઈ કોઈ કોરું વસ્તુ નથી। આપણા વાળા બધા કાગળની પાછળ પડ્યા છે। એ કાગળ વાગ માટે હવે બહાર નીકળો ભાઈ, તમે બી ઓફિસ માંથી બહાર નીકળવાનું કરો। અરે અહીંયા બી ચક્કર મારો, તમે અલગ જો અહીંયા કચરામાં એ બધા કાગળ બાગળમાં પછી આપણે માનવટન ધોરણ આ બધું ખોલ કાઢીને પૂરું કરવાનું છે। ગાડીમાં અહીંયા ઘરના ઠેકાણા નથી, પાણી ભરાઈ ગયા, બધા કાગળ કાઢી ગોઠે કેટલું પાણી એટલું હોય એટલું લઈ લેવાનું, બાકી બધું આપણે બધું આ કરીને પૂરું કરવાનું થાય છે। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, ઓલપાડ।